વડોદરામાં આવેલ પૂરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તરાજી સર્જી છે. MS યુનિવર્સિટીની મોટાભાગની રિસર્ચ લેબમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. MS યુનિવર્સિટીની રિસર્ચ લેબને 8 કરોડનું નુકસાન થયું છે. અમારું જે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે એમાં MSc બાયોટેકનોલોજી કરવા માટે સેન્ટરમાંથી ફંડ આવે છે અને છોકરાઓ અલગ અલગ દેશના અલગ અલગ ભાગમાંથી આવે છે. દેહરાદૂન, પૂના, સાઉથમાંથી આવે છે અને એ બધા જ છોકરાઓ હેરાન થયા છે કારણ કે બધી જ લેબ બગડી ગઈ છે. એ લેબમાંના સાધનો બધા બગડી ગયા છે, સ્પેક્ટ્રોફોટોમીટર છે. અને આ છોકરાઓ આજે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે, IISc બેંગ્લોર છે, અહીંયાથી ભણીને બધા ત્યાં આગળ ભણવા જઈને નવી ટેકનોલોજી બનાવે છે, વેક્સિન બનાવે છે, દવાઓ બનાવે છે. એટલે આ છોકરાઓને ભણવાનું બી બગડશે, પ્રેક્ટિકલ બગડશે, રિસર્ચ બગડશે, બધું જ બગડશે. આશરે અમે ગઈકાલે આખું લિસ્ટ બનાવીને ડીન સાહેબને અને VC સાહેબને આપ્યું છે. 3 થી 3.5 કરોડનું નુકસાન તો ખાલી આ ડિપાર્ટમેન્ટમાં જ છે. શિક્ષણને પણ એટલે વિદ્યાર્થીઓના શિક્ષણને પણ હાનિ પહોંચી છે. આપણી સાથે વાત કરવા ડિપાર્ટમેન્ટના હેડ છે, આપણે એમને પૂછીશું. મેડમ, માઇક્રોબાયોલોજી વિભાગમાં નુકસાન થયું છે, અંદાજિત આ લેબને પુનઃ શરૂ કરતા કેટલો સમય લાગશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર આની કેવી અસર પડશે? ये पूरी तरह से वापस रिस्टोर करने लायक नहीं है, क्योंकि ये जो किताबें हैं और इक्विपमेंट है वो सब हम बहुत सालों से अलग अलग ग्रांट से लिया हुआ है ये, तो उसको रिस्टोर करना इतना आसान नहीं है. हम टीचिंग तो चालू करेंगे और जो हमारा मतलब जो प्रोसेस है टीचिंग और रिसर्च का वो तो कंटिन्यू तो रहेगा ही, पर वापस ये परिस्थिति आने में बहुत साल लगेंगे. अंदाजित कितने साल लगेंगे? अगर हमको ग्रांट मिल जाती है तो भी 1-2 साल लगेंगे ये सब प्रोक्योर करके वापस रिस्टोर करने में. મેડમ, આ જે લેબને નુકસાન થયું છે, કયા વિભાગના વિદ્યાર્થીઓને, કયું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને નુકસાન પહોંચશે? हाँ, तो हमारे यहाँ 2 फील्ड्स है, माइक्रोबायोलॉजी और बायोटेक्नोलॉजी. तो दोनों फील्ड्स के बच्चे जो है MSc करते हैं, इधर मास्टर्स करते हैं, साथ साथ में वो अपना डेजर्टेशन और रिसर्च प्रोजेक्ट भी करते हैं. उसके ऊपर ज़रूर इसका असर पड़ेगा और कहीं ना कहीं तो उसका असर स्टूडेंट्स पर आ ही जाएगा. એટલે और PhD करने वाले स्टूडेंट्स जो है, PhD उनका रिसर्च भी काफ़ी समय तक थोड़ा मतलब जो पेस से चल रहा था उस पेस से नहीं चलेगा इसके कारण. આ હતા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. તેમના જણાવ્યા અનુસાર કે આર્થિક નુકસાન તો છે, પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ આની અસર પડશે. ને ખૂબ મહત્વની બાબત છે કે સરકાર, જ્યારે પ્રધાનમંત્રી પોતે આત્મનિર્ભરતાની વાત કરતા હોય તો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ડિપાર્ટમેન્ટમાં ભણતા વિદ્યાર્થીઓ જાતે જ આત્મનિર્ભર થઈ અને લેબને પુનઃ સજીવિત કરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.